હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું હોટલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં પનીરનું ગ્રેવીવાળું શાક। આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે। ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય ત્યારે આ શાક આપણે બનાવી શકાય છે। જો ઘરનું પનીર બનાવેલ હોય તો આ શાક વધારે ટેસ્ટી લાગે છે। જો તમારે ઘરે પનીર બનાવવું હોય તો તેની રેસીપી પણ આગળના વિડીયોમાં મેં શેર કરેલ છે। જો મારી રેસીપી સારી લાગે તો લાઈક અને વધારે ને વધારે શેર કરજો। અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ગ્રેવીવાળું પનીરનું શાક બનાવવા માટે અહીંયા મેં 3 નાની સમારેલ ડુંગળી લીધેલ છે અને 2 નંગ ટમેટા પ્યુરી બનાવવા માટે સાથે તો સૌપ્રથમ આપણે ટમેટાની પ્યુરી બનાવશું। તો મિક્સી જાર લઈ અને ટમેટાના નાના નાના પીસ કરી તેને ગ્રાઇન્ડ કરી લેશું। આ રીતે બંને ટમેટાને આપણે મિક્સી જારમાં નાના નાના પીસીસ કરી અને તેને ગ્રાઇન્ડ કરી લેશું। તો આપણી ટમેટાની પેસ્ટ રેડી છે। હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક લોયામાં થોડું તેલ ગરમ કરીશું। હવે આ તેલમાં આપણે ડુંગળીને તળીશું। તો એક ડુંગળી નાખી અને તમારે તેલને ચેક કરી લેવાનું કે તેલ બરાબર થઈ ગયું છે। તો આપણું તેલ રેડી હતું તળવા માટે। તો બધી ડુંગળી તેમાં આ રીતે આપણે એડ કરી અને તેને થોડીક ગોલ્ડન કલરની થવા દેશું। તો 3 થી 4 મિનિટ તેને લાગે છે બ્રાઉન કલર થતા। હવે આપણી ડુંગળી તળાઈ ગઈ છે, તમે તેનો કલર જોઈ શકો છો। હવે તેને એક ટ્રેમાં કાઢી લેશું। હવે તે જ તેલમાં આપણે લસણ અને આદુને પણ સહેજ તળી લેશું। આદુ લસણ તળાઈ જાય એટલે તેમાં આપણે પનીરને તળી લેશું। તો આદુ લસણ તળાઈ ગયા છે, તેને પણ એક ટ્રેમાં કાઢી લેશું। હવે તે જ તેલમાં આપણે પનીરને તળી લેશું। તો આ રીતે આપણે પનીરને પણ તળી લેશું। તો પનીર તળાઈ ગયા છે, હવે તેને એક ટ્રેમાં કાઢી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું। હવે મિક્સી જારમાં તળેલ ડુંગળી, તળેલ લસણ અને આદુ આની પેસ્ટ આપણે બનાવીશું। તો આપણે તેને મિક્સી જારમાં લઈ તેને પણ ગ્રાઇન્ડ કરી લેશું। તો આપણી પેસ્ટ રેડી છે, તો તેને એક બાઉલમાં કાઢી લેશું। હવે તળેલા જ વાસણમાં આપણે પનીરનું ગ્રેવીવાળું શાક બનાવશું। તો ગેસની ફ્લેમ ચાલુ કરી તેલને ગરમ કરીશું। તો અહીંયા મેં લગભગ 2 પાવરા જેટલું તેલ લીધેલ છે। તો તેલ ગરમ થઈ ગયું છે, હવે તેમાં તજ, એલચી અને જીરું એડ કરીશું। તો હોટલની સ્ટાઇલ જેવું ગ્રેવીવાળું પનીર બનાવવા માટે એલચી ખાસ એડ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે તેમાં કાશ્મીરી લાલ મરચું અને ચપટીક હળદર એડ કરી ડાયરેક્ટ ટમેટા પ્યુરી એડ કરી દેશું અને ચમચા વડે આ રીતે હલાવીશું। આ સમયે આપણી ગેસની ફ્લેમ છે
ખૂબ જ સ્લો રાખવાની છે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. થોડું લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. આમાં બીજું કશું નાખવાનું હોતું નથી. હવે આપણે લસણ ડુંગળીની જે પેસ્ટ બનાવેલ હતી તે તેમાં એડ કરી દેશું અને આ રીતે ચમચા વડે તેને તેલ સાથે મિક્સ કરી લેશું. હવે આ ગ્રેવીને આપણે થોડીક વાર લો ફ્લેમ ઉપર પાકવા દેશું. આપણે ગ્રેવીમાં જેટલો રસો જોતો હોય તેટલું પાણી તેમાં એડ કરીશું અને તેને થોડીક વાર ચડવા દેશું. તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે, તો હવે આપણે પનીરના કટકા તેમાં એડ કરી દેશું અને આ રીતે 2 લીલા મરચાં એડ કરી દેશું, જેથી કરીને તેનો લુક છે ખૂબ જ સરસ આવે છે. તો લાગે છે ને હોટલ જેવું અને રેસ્ટોરન્ટમાં મળતું હોય તેવું ગ્રેવીવાળું પનીરનું શાક. હવે તેને 1 મિનિટ માટે પકાવીશું. તો રેડી છે આપણું ગ્રેવીવાળું પનીરનું શાક. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. આપણું ગ્રેવીવાળું પનીરનું શાક સર્વ કરવા માટે આને તમે રોટલી સાથે અથવા તો તેમજ ભાત સાથે પણ સર્વ કરી શકાય છે. તો આ રીતે તમે પનીરનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. હોટલને પણ અને રેસ્ટોરન્ટને પણ ભૂલાવી દે તેવું ટેસ્ટી ઘરે બનાવો શાક.